પવન તો અસલ નું છે કા. હાય પતંગ કઈ ખારી શોખ છે. એ સોનકી હજી તૈયાર નથી થઈ? સંપા કાકી તૈયાર થાવ જ છું. હું તો વળી પવન છે કે નહીં જોવા આવી હતી. ઓલ વખતે બાવડા દુખવા માંડ્યા હતા. હા શક્તિ જ નહોતી ઉડાડીને પતંગો કા. આજ વખતે તો હાથીને સડો ઉડી જાય એવો પવન છે. હા એટલા જ પવન છે. હાલો હવે તૈયાર થઈને હેઠા ઉતરો. હા કા આજ ખેરે તો વાં ઓલા ગાર્ડને જાવું છે ને પતંગ સગાવા. હા એટલે બધા ભેગા હોય તો મજા આવે. ઓલું તો હું હો ની મેળીએ સગાવતા હોય, ઘડીક ઉતરે ને ઘડીક સડે ને સાનું મના ખાય. નાના કરતા વાં મજા આવે કા. હા મેં બનાવી લીધા છે ને મમરાના લાડુ છે, પછી સિક્કી બનાવી છે માંડવીની. કાકા કાન બહુ મન હોય પણ આમ ભલે ને સવાય ની કરીને સાવી લે બધું. હા સંપા કાકી કાલ સુગંધ આવતી હતી ઓની ન્યા. કેવા ઓલા બાજુવાળા નથી નવા લેવા એવા પાડોશી કેવા સીમા બેની ન્યા ચીકી કરતા હશે પણ મને એમ છે થઈ નહીં હોય સિક્કી તી. કાલ છે ને કેવાય અડધી કસરા ટોપલીમાં નાખ દીધી હતી. તાણી તોડો ને તો એવી તૂટે નહીં એવી હતી. હા ઓમ જ છે. હા મમરાના લાડુ મારા હાથ શીખવા આવી હતી કે કેમ કરવાના હોય. હા ચૈન શરદી પહેલા જલપાબેન કહેતા હતા એને પૂછતા હતા કે તલ હાકરી કેમ થાય. હવે કાંઈ ખબર પડતી ના. બેન તું તૈયાર લઈ લે ને. તો હાલ તો હેઠા ઉતરો તૈયાર થઈ. હા ઉતરું જ છું. હાલો બાકી બધાને બરકો તમે તૈયાર થઈ ગયા છો કા. આ ને અમાર શું હોય, આ તો હોની એ ઘડીક બેહીએ ને પતંગ સગાવીએ. એ હારું હાલો. એક તો આ કબૂતર ને હક નથી. કાલ તમારા દીકરાને સડામ સરકી ગયું તું.